રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારો દ્વારા પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ધોરાજી વિસ્તાર અને વસ્તીને ધ્યાનમાં રાખી ધોરાજી નગરપાલિકામાં સફાઈ કામદારની સંખ્યા ખૂબ જ ઓછી છે, તો ધોરાજીમાં સફાઈ ન થતી હોય તેવા પ્રશ્નો અને ધોરાજી તાલુકાની આમ જનતાના આરોગ્ય જોખમાય તેને કારણે રોજ વધારો અને કાયમી કર્મચારીઓમાં ભરતી પ્રક્રિયા કરી સંખ્યામાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને વાલ્મીકી સમાજના સ્મશાનમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે તે વ્યવસ્થિત કરી અને રેલિંગ કરી સમાજને સોંપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ત્યારે જો આ રજૂઆત અને માંગણીનો યોગ્ય ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી પણ વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી વાલ્મીકી સમાજ પ્રમુખ. આજે અમે ધોરાજી નગરપાલિકામાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ. આવેદનપત્ર દેવાનો મુખ્ય હેતુ અમારો એ છે કે આજે ધોરાજીની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખતા ધોરાજીમાં સફાઈ કામદારોની સંખ્યા ખૂબ જ ઓછી છે, જેને લીધે સફાઈની પ્રશ્ન ધોરાજીમાં ખૂબ જ ઊભો થાય છે અને ધોરાજીની જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જેથી કરીને જે 92 રોજમદારો રાખવામાં આવે છે એની જગ્યાએ 250 રોજમદારો રાખવામાં આવે, જેથી કરીને ધોરાજીની જનતાને જે આરોગ્ય સાથે ચેડા થઈ બંધ થાય અને લોકોને સ્વસ્થ અને સુંદર ધોરાજી મળી રહે. આજે અમારી માંગણી છે કે જો તારીખ 10 સુધીમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ન છૂટકે અમારે પ્રતિક ઉપવાસ આંદોલન કરવું પડશે. પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા પછી પણ જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અનશન ઉપર જઈ અને ધોરાજીની સફાઈ કામગીરી ઠપ કરી દેવામાં આવશે. આજે અમે તંત્રને રજૂઆત કરવામાં આવ્યા છીએ. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા. અને બીજો પ્રશ્ન એ છે કે આજે ધોરાજી વાલ્મીકી સમાજનું અમારું જે સ્મશાન આવેલું છે એ સ્મશાનની અંદર આવારા તત્વોનો અડ્ડો જામી ગયો છે. એ આવારા તત્વોનો અડ્ડો ખાલી કરાવીને ફરતી રેલિંગ કરીને વાલ્મીકી સમાજને સ્મશાન સોંપવામાં આવે એવી પણ અમારી માંગણી છે. વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.